સમાચાર પર કરીએ અંકલેશ્વરથી અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અંકલેશ્વરના જીઆઈડીસીમાં બ્લાસ્ટ થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। આ દુર્ઘટના જે સર્જાઈ છે અંકલેશ્વરના જીઆઈડીસીમાં આ દુર્ઘટના સર્જાઈ છે જેમાં 4 લોકો મોતનો કોળિયો બન્યા છે। ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયો છે। જો કે કયા કારણોસર બ્લાસ્ટ થયો છે તે કારણ હજી પણ અકબંધ છે। ત્યારે આસપાસમાં નજીકમાં કામ કરતા 4 જેટલા શ્રમિકોના કરુણ મોત નીપજ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિનેશ જોડાયા છે આપણી સાથે। જી જણાવશો ખાસ કરીને આ બ્લાસ્ટ થયો છે શું કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં આવી હતી કે કેમ કેવી રીતે થયો છે આ બ્લાસ્ટ શું છે વિગત? જી જંગના અંકલેશ્વર જીઆઈડીસી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની છે અને આ પ્રાથમિક માહિતી મુજબ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ બ્લાસ્ટ થયો હોવાની માહિતી છે। નજીકમાં કામ કરી રહેલા 4 કામદારોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી છે। એમી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશરમાં પાઇપ આપતા બ્લાસ્ટ થયો હોવાનો પ્રાથમિક અનુમાન છે। જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને તપાસ હાથ ધરી છે। જી જંગના વિનેશ જે રીતે આ બ્લાસ્ટ થયો છે શું કોઈ તકેદારી રાખવામાં નહોતી આવી કારણ કે કેટલાય લોકોના જીવના જોખમ થયા છે 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। જી જંગના ચોક્કસ આ ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતની જે ટીમો છે તે કંપની પર પહોંચી ચકી છે ને આ અંગે તપાસ હાથ ધરી છે। તપાસ તો હાથ ધરવામાં આવશે પરંતુ આ પહેલી વખત આ પ્રકારની ઘટના નથી બની। આના પહેલા પણ અનેકો વખત આવી ઘટના બની ચૂકી છે। સરકારો દ્વારા તપાસ કરવામાં આવશે, તપાસ હાથ ધરવામાં આવશે, આવા પુક્કળ વાદા કરવામાં આવતા હોય છે, દાવા કરવામાં આવતા હોય છે પરંતુ લોકોના અહીંયા જીવ જોખમાય છે। જ્યારે આટલી મોટી ફેક્ટરી લઈને કોઈ વ્યક્તિ કામ કરતું હોય તો તેમાં બ્લાસ્ટ થયો ત્યાં સુધી શું થતું હતું? જી જંગના ચોક્કસ આવી ઘટનાઓ અવારનવાર અંકલેશ્વર જીઆઈડીસી હોય, પાનોલી હોય, દહેજ હોય કે ઝઘડિયા હોય બનતી જ રહે છે પરંતુ જે વહીવટી તંત્ર છે એ સૌ સલામત હોવાના દાવા કરતી હોય છે। વિનેશ આપે પોતે જ કહ્યું કે આ પ્રકારની ઘટનાઓ પહેલા બનતી રહે છે, વારંવાર બને છે તો પછી આ રીતે વારંવાર ઘટનાઓ બને છે તો શું વારંવાર હજી લોકોના જીવ જાય તેની રાહ જોવાઈ રહી છે? કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરાતી નથી? જી જંગના જે વહીવટી તંત્ર છે તે સબ સલામત હોવાના દાવા કરે છે પરંતુ આવી ઘટનાઓ અનેકો વાર બની છે એમાં કોઈ બેમત નથી। આભાર વિનેશ સમગ્ર માહિતી બદલ। તો ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયા હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। ભરૂચ અંકલેશ્વરની આ કંપનીમાં લાગી છે આગ। દુર્ઘટના સર્જાઈ હતી। આ દુર્ઘટનામાં 4 જેટલા લોકો મોતને ભેટ્યા છે।